પરમ ગુરુનું પૂજન કરીએ એ બધું કરેલું પૂજન કૈવલ કરતા તનથી મનથી ધનથી અક્ષત ફૂલ ચંદન ફૂલહાર હવે છેવટે આરતી પણ કરીશું પંચોપચાર વિધિથી આપણે પરમ ગુરુની પૂજા કરીએ છીએ અને એ પૂજા શા માટે તો અહીંયા જે કોઈ પૂજા કરીએ બધી એ પૂજા સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાને પહોંચે છે એટલા માટે એટલે મરણ પાછળ બીજી બધી ક્રિયાઓ ન કરતો આપણે લઘુને બી પારાયણ કરાવીએ તો એક જાતનો જ્ઞાન યજ્ઞ થઈ જાય અને બધા જ યજ્ઞો કરતો જ્ઞાન એ ઉત્તમમાં ઉત્તમ યજ્ઞ ગણાય છે ઉત્તમમાં ઉત્તમ ક્રિયા ગણાય એટલે લઘુને બી પારાયણ એ આપણા પરિવારને લાભ થાય, ગામને લાભ થાય, સગા સંબંધીઓને લાભ થાય અને એક જાતનું બધાના ખાતામાં સારું કર્મ જમા થાય એવા ભાવથી આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ. તો ધર્મ ગ્રંથનો અભ્યાસ કરતા કરતા રાત્રે આપણે લગભગ 16 ચોપાઈઓનો અભ્યાસ કર્યો. હજુ આગળની જે ચોપાઈઓ બાકી છે 17મી ચોપાઈથી આપણે ચાલુ કરી દઈશું. એટલે કહેવાનો ભાવાર્થ ગ્રંથોનો અભ્યાસ કરીશું તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન પ્રાપ્ત થશે તો જ સર્જનાની ઓળખાણ થશે. સર્જનાની ઓળખાણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણું કરેલું ભજન સર્જનાર સુધી પહોંચતું નથી. દાખલા તરીકે કોણી ગામની અંદર કોઈક વ્યક્તિને આપણે મળવું છે પણ એ વ્યક્તિને આપણે જાણતા જ નથી, ખબર જ નથી, તો આપણે એ વ્યક્તિને ના મળી શકીએ. પહેલા આપણે જેને મળવાનું હોય એનું નામ, એનું ઠેકાણું, એનું આખું પૂરું નામ બધું એ જાણવું પડે અને જાણ્યા પછી આપણે ગામમાં આવી અને કોઈને પૂછીએ તો આપણને કોઈ બતાવે. એમાં સમર્થ પરમ ગુરુ આપણે છેવટના જે સૃષ્ટિના સર્જનાર સબસે ન્યારા કૈવલથી રહિત એવા જે કૈવલ કરતા છે એની ઓળખાણ પરમ ગુરુ આપણને કરાવી રહ્યા. અને કૈવલ કરતાની ઓળખાણ કરીને આપણે જો કૈવલ કરતાનું ભજન કરીશું તો જ અખંડ સુખ મળશે. તાર બીજી બધી ઉપાસનાઓ કરીએ છીએ એનાથી શું ફળ મળે? બીજી બધી ઉપાસનાઓ કોઈ ખોટી નથી પણ એ ઉપાસનાઓ કરવાથી આપણને અખંડ સુખ ના મળે, વૈભવી સુખ મળે, નાશવંત સુખ મળે. પણ 84 ના ચક્કરમાંથી તો મુક્ત થવાય નહીં. એટલે 5મા વેદના આધારે પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે ખરા સર્જનાને જાણીશું, એમનું ભજન કરીશું તો જ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. સક્રમ ચિંતામણી ગ્રંથનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સક્રમ ચિંતામણી ગ્રંથનું 15મો અંગ અલંકાર ઈશ્વરીય આવनको અંગ 15. ગ્રંથનો પાન નંબર છે 94, ચોપાઈ નંબર 17. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. और ईश्वर अवतार आद्यो काज भुवन तन गरिया जल में माछ थल में वैरा यही तन के वश परिया. और ईश्वर अवतार आद्यो काज मुजब तन दरिया. रात्रे बात કરી હતી એ પ્રમાણે સૃષ્ટિના સર્જનારે 84 લાખ પ્રકારના તમામ ઘાટો, દરેક ઘાટોની અંદર જુદા જુદા પ્રમાણો ગતિ, મતિ, બુદ્ધિ, શક્તિ, તાકાત જે કઈ છે બધું કૈવલ કરતા એ જેનું જેવું શરીર એ પ્રમાણે
બધાનું પોખણ કરેલું છે. વિષ્ણુના દરેક અવતારોએ કૈવલ કરતાએ ગોઠવેલા એમના કાર્ય પ્રમાણે દરેક યુગની અંદર એ શરીર ધારણ કરે છે. રામાવતાર, કૃષ્ણાવતાર, મત્સ્યાવતાર, વરાહાવતાર, નૃસિંહરી, બુદ્ધાવતાર, આવા બધા જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને જેને શરીર ધારણ કર્યું એ બધાએ વિષ્ણુના અવતાર પણ ગાંઠના વશ થઈ ગયા. એ પણ ગાંઠના વશ થઈ ગયા. પરમ ગુરુ સમજાવી રહ્યા બધાએ જગતની અંદર જે ગાંઠની અંદર આવ્યા એ બધાએ અંશો ગાંઠના વશ થઈ ગયા. બેહોશી ભાવ થઈ ગયો, માયામાં આવી ગયા. બધાએ મારું 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 ને તારું જ કરી રહ્યા છે. પણ પરમ ગુરુ કહી રહ્યા છે કે કશુંય મારું નથી, કશુંય તારું નથી. બધું જ સર્જનાનું છે. તું જ્યારે આજે ના છોડે તો કાલે, કાલે ના છોડે તો શરીર છોડે, એ દાડે તારા છોડ્યા વગર છૂટકો નથી. તો આજે સમજી જા અને કંઈક છોડવાનો પ્રયત્ન કર. કંઈક માયા છોડીને તું માલિકનું ભજન કર તો તારો અખંડ સુખ તને મળશે. જન્મ મરણના બંધનમાંથી તું મુક્ત થઈ જઈશ. પરમ ગુરુ આટલી જ્ઞાન ગતિ આપણને સમજાવવા માટે આવે છે. સમજણના ઘરમાં આવો. મહાપુરુષો ભજનો ગાય છે. સહેજ સમજ ઘેર આવો સંતો ભાઈ, સહેજ સમજ ઘેર આવો, છોડી સકલ સબદાવો સંતો ભાઈ, સહેજ સમજ ઘેર આવો. જો મહાપુરુષોએ ભજન ગાયા, સહેજ સમજવાનું છે. બસ ધ્યાનથી, જ્ઞાનથી, અભ્યાસથી, પરમ ગુરુના વચનોથી, પાંચમા વેદના જ્ઞાનથી આપણા મનને સમજણના ઘરમાં લાવી દો. અને મન જો સમજણના ઘરમાં આવી જશે તો કોઈ પણ જાતનો ડર રહેશે નહીં. અખંડ સુખ મળશે. મરણનો પણ ડર રાખશે. કારણ કે આપણું મરણ થતું જ નથી. શરીરનું મરણ થાય છે. શરીરનો જે સંચાલક છે તો અવિનાશી છે. સર્જનાનો એક અંશ છે. એટલે સર્જનાર અને સર્જનાનો અંશ કોઈ કાર્ય નાશ પામતા નથી. એટલે મરણનો પણ ડર રાખવો નહીં. પણ જગતની અંદર જે કોઈ કૃતમો આવ્યા, દેવો હોય, દેવીઓ હોય, વિષ્ણુ ભગવાનના અવતારો હોય, બધાએ ઘાટ વચ્ચે થઈ ગયા. અને ઘાટ વચ્ચે થયા એટલે બધાએ મારું તારું માયાનું લાડુ. જો મોટા અવતારી પુરુષો પણ માયામાં આવી ગયા. જો એ માયામાં ના હોત તો મહાભારત ને રામાયણ થઈ થાત નહીં. પણ એમને મારા પણ દાવો આવ્યો, ઝઘડાઓમાં પડી ગયા, એટલે માયામાં ફસાઈ ગયા. એટલે અહીંયા પરમ ગુરુઓ સમજાવી રહ્યા છે કે જે ગાંઠ ભાવમાં આવ્યા એ બધા ઘાટના વશ થઈ ગયા છે. આગળ વેદ ધન્વંતર વનસ્પતિ કે દરે અરદ તન જબઈ, ચતુર લક્ષ વિદક કે ગતતી, પલઈ સુજ જબત ભઈ. વેદ ધનંતર વનસ્પતિ કે દરે અરદ તન જબઈ. ધન્વંતરી વૈદ જ્યારે વનસ્પતિનું અર્ક, વનસ્પતિના અર્કનું શરીર ધારણ કર્યું ત્યારે તેમને વૈદકના 4 લાખ શ્લોક રચવાની સૂઝ પડી. ધન્વંતરીને પણ ધન્વંતરી નામનો વૈદ કે એને વનસ્પતિના જે અર્ક અને વનસ્પતિના અર્કનું શરીર ધારણ કર્યું. અને શરીર ધારણ કર્યું એટલે જ વેદના જે શ્લોકો 4 લાખ શ્લોકો વેદના શરીર ધારણ કર્યું એટલે રચ્યા. શરીર સિવાય કોઈનાથી કશું આ વિશ્વની અંદર બન્યું જ નથી.
માત્ર એક જ સર્જનાર એવા છે કે વરથી રહિત છે, જગતથી ન્યારા છે, તત્વોથી ન્યારા છે એવા સર્જનાર પોતાના શુદ્ધ સત સંકલ્પ દ્વારા અરૂપ 84 તત્વોની રચના કરીને અરૂપ 84 તત્વોના મિશ્રણથી સ્વરૂપવાળો અંકુર બીજને બિંદુ બીજ બનાવ્યો અને અંકુર બીજ દ્વારા બિંદુ બીજ દ્વારા ગાંઠની અંદર આખું એ વિશ્વ ચલાયમાન છે. આ રીતના સૃષ્ટિના સર્જનારે સૃષ્ટિ રચેલી છે પણ જગતના જીવો જાણતા નથી. એહી વિધ કેતન તખત અંશ કે કારણ કીએ કરતાળુ આપણી અકલ પ્રેમ અનુભવ સે રચના રચી અપાળુ. એહી વિધ કેતન તખત અંશ કે કારણ કીએ કરતાળુ. આ જ રીતે કૈવલ કરતાએ અંશને માટે આ અંશ માટે 84 લાખ પ્રકારના જુદા જુદા શરીર રૂપ તખત બનાવીને અકર ગતિ અનુભવ બુદ્ધિ અંતસ્કરણો 10 ઇન્દ્રિયો આ બધુંએ પોખીને સૃષ્ટિના સર્જનારે આખા વિશ્વની રચના રચેલી છે. પણ જગતના જીવો કશું જાણતા નથી. એ તો એવું માને છે કે બધું ઓટોમેટિક થયા કરે છે. રચનાર જે રચયિતા એને જગત જાણતું નથી અને નથી જાણતું એના પાછળનું કારણ આદ્ય શક્તિએ મૂળમાં 5મો વેદ બંધ કર્યો. 5મો વેદ જગતના જીવો જાણશે તો જ આ સંપૂર્ણ હકીકત આખા વિશ્વની રચના રંગબેરંગી રચના અજાયબી વાળી રચના ખટરસ મેવા વાળી રચના જ્યારે જે ખાવું હોય જે જોઈએ એ બધું ટાઈમો ટાઈમ મળી રહે એવી અજાયબી વાળી રચના રચનાર એક જ એવા સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાએ આવી અપરંપાર રચના રચેલી છે. પણ જગતના જીવો ગ્રંથોનો અભ્યાસ નથી, 5મા વેદનો અભ્યાસ નથી. અત્યારે હાલ ગુરુજીની ગ્રંથ શિબિર ચાલુ થઈ ગઈ 5મા વેદની. એનો YouTube ની અંદર તમે સોંભળજો. સોંભળ્યા પછી એની ધાર્મિક પરીક્ષા પણ આવી. 26/5/2024 ના દિવસે ધાર્મિક પરીક્ષા પણ ગોઠવેલી. એટલે આ બધું ગુરુજી કેમ કરી રહ્યા છે? તો ગુરુજીનો આશય એ કે તમામ અંશો તમામ જે કોઈ ગાંઠમાં રહેલા છે એ બધાએ માનવ ગાંઠ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરે. અભ્યાસ કર્યા પછી એને કેવી સમજ પડી, કેટલું સમજ્યો, એના માટે ધાર્મિક પરીક્ષા લેવામાં આવે. એટલે આ બધી જ્ઞાન ગતિ આપણને પ્રાપ્ત થાય એટલા માટે આ બધી પ્રવૃત્તિઓ ગુરુજી આપણા માટે કરી રહ્યા છે. તો આવી અજાયબી વાળી રચના એક જ રચયિતા એવા સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાએ અપરંપાર રચના રચેલી છે. નિજ પતિ પરમ અગમ ગતિ ગમસે કીન સંચ અનુસારા આલોચન અલંકાર અંતર છબા અદરસ સકલ અપારા. નિજ પતિ પરમ અગમ ગતિ ગમસે કીન સંચ અનુસારા. પરમપતિ નિજ કૈવલપતિએ પોતાની અગમ ગતિ દ્વારા જો જેવા જોઈએ એવા સંચ રચેલા છે. એવી અજાયબી વાળી રચના રચેલી છે. જો વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો. સૃષ્ટિના સર્જનારે આદ્ય શક્તિ નિરંજન પુરુષથી મોડીને તે કીટ પતંગની આદ લઈને તમામની જે રચના કરેલી છે એ તમામને ટાઈમો ટાઈમ ખાન પાન ઘાસ ચારો જો જોઈએ જેવો જોઈએ જેટલો જોઈએ કીડીને કણ હાથીને મણ
ટાઈમ કૈવલ કરતા એ એવી રચના કરી છે કે ટાઈમ આપણને બધું એ મળ્યા કરે છે. એટલે પ્રથમ પોતાના હૃદયમાં તે કરતા એ ઘણા જ અકર અને અદ્રશ્ય અલંકારોની રચના કરેલી છે. આપણે પણ વિશાળ દ્રષ્ટિથી વિચાર કરીને જોવાનો પ્રયત્ન કરીએ. આપણને આશ્ચર્ય થાય, કારણ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે મનની અંદર આપણે પહેલા સંકલ્પ કરીએ, વિચાર કરીએ, એનું આયોજન કરીએ અને પછી જ કંઈક કાર્ય બની શકે. તો આવડી મોટી સૃષ્ટિ રચવા માટે સૃષ્ટિના સર્જનારે કેવો પહેલો એમનો સંકલ્પ છે, કેવો વિચાર છે, ત્યારે આ સૃષ્ટિની રચના થઈ છે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે અકર અને અદ્રશ્ય, જો આપણા શરીરની અંદર એવી રચના કરેલી છે કે કરી ના શકાય, જાણી ના શકાય, અને અદ્રશ્ય અને બધું થયા. દાખલો હમણાં 11 વાગ્યે આપણે જમશું, જમ્યા પછી અંદર મનમાં થાય હાશ મજા આવી, પણ પછી એમાંથી એનું પાચન થઈ જાય, એમાંથી લોહી જુદું પડી જાય, પછી મળ જુદું પડી જાય, મૂત્ર જુદું પડી જાય. આના માટે તમે કોઈ વિચાર્યું, તમે કોઈ કરો તો તમે તો અધૂરું ખાધું ને તરત શરીરમાં ઉતાર્યું. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતા એ અકર, કર્યામાં ના આવે એવી કળા અને અદ્રશ્ય અલંકારો દ્વારા આવી અજાયબી વાળી સૃષ્ટિની રચના કરેલી છે, પણ જગતના જીવો જાણતા નથી. અગમ ગતિ કરતા ઈચ્છતે પ્રથમ પાટવી કેવો और अंश तो होते आप में एकता नहीं जुदेरो. अगम गति करता ઈચ્છતે પ્રથમ પાટવી એવું. કૈવલ કરતા એ પોતાની અગમ ગતિ દ્વારા પ્રથમ ઉત્પન્ન થયેલી, જો કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પહેલું તમારા મનમાં શું થાય બોલો? કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પહેલા મનમાં ઈચ્છા પહેલા. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે પહેલા ઈચ્છા પહેલા થાય. એમાં સૃષ્ટિના સર્જનારે પણ આ સૃષ્ટિ રચવા માટે સૌ પ્રથમ ઈચ્છા વૃત્તિ નામનો અલંકાર અને એ દરેક ઘાટોની અંદર મૂકેલો છે. ઈચ્છા વૃત્તિથી જ આ બધું બની શકે. અને ઈચ્છા વૃત્તિ જ્યારે થાય એટલે આપણને મનમાં સંકલ્પ થાય, અને જો મનમાં જ્યારે સંકલ્પ કરનાર કોણ, તો જે અંતસ્કરણો બતાવે છે એમાં મન છે, એનું કામ મનન કરવા, ઈચ્છા વ્યક્ત કરવા, સંકલ્પ કરો, મન મનન કરો, બુદ્ધિ ગાઢ કરો, ચિત્ત ચિત્રણ કરો અને અહંકાર નક્કી કરો. આ અંદરની ક્રિયા બતાવું છું. તમારા માનો કે અહીંયા શાંતાબાના ત્યો આ લઘુ પારાયણમાં આવું છે, તમે બલાઢા ગામના છો અને ત્યાંથી અહીંયા આવું છે, તો અહીંયા આવવા માટે તમારા મનમાં પેલી ઈચ્છા થાય કે ભાઈ અમને રાજુભાઈનું આમંત્રણ મળ્યું છે અને લઘુ પારાયણમાં જવું છે. તો પહેલા મનમાં ઈચ્છા થાય એટલે મન શું કરે? સંકલ્પ કરે. અને મન સંકલ્પ કરે કે મારે જવું છે, તો પાછળ બુદ્ધિ રાહ જોઈ હોય, ગાંઠ કરે. ગાંઠ એટલે ચિત્ર તૈયાર કરે. બાઇક લઈને જવું, ગાડી લઈને જવું કે બસમાં બેસી જવું, આવું આખું ચિત્ર તૈયાર થાય. અને ચિત્ર તૈયાર થયા પછી ચિત્ત નામનું અંતસ્કરણ શું કરે? ચિત્તવન કરે. ગાંઠ તો તૈયાર થયો પણ ચિત્ત ચિત્તવન કરે. જવું કે ના જવું, જવું કે ના જવું, જવું કે ના જવું. જોઈ તો રાજુભાઈને સારું લાગશે અને ના જવું તો એ ચાલશે, આવું ચિત્ત ચિત્તવન કરો. અને પછી અહંકાર શું કરે? નક્કી કરે. અહંકાર એમ કે ના જવું છે, તો તરત ગાડી ચાલુ થઈ જાય, કો તો બસમાં બેસી જઈએ, કો તો બાઇક ચાલુ થઈ જાય અને પછી યુવક પહોંચાય. કહેવાનો બાબા મન મનન કર, બુદ્ધિ ગાંઠ ગળ, ચિત્ત ચિત્તવન કર અને અહંકાર નક્કી કર.
આ અંદરની ક્રિયા પહેલી થાય પછી જ તમે અહીં આપો છો. એ રીતના અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે સૌ પ્રથમ સૃષ્ટિના સર્જનાને પણ સૃષ્ટિ રચવા માટે એમને ઈચ્છા પેદા થઈ, ઈચ્છા વૃત્તિ પેદા થઈ. એવી તો 6 વૃત્તિઓ પેદા થઈ અને સ્ટેપ બાય સ્ટેપ એક એક વૃત્તિ પેદા થઈ અને પછી આ તમામ અલંકારોની રચના સૃષ્ટિના સર્જનારે રચેલી છે. અને બીજા અંશો પણ પોતાનામાં એકતા રૂપે હોવાથી આ જે ઘાટ ભાવની અંદર જે અંશો આવ્યા એ તમામ અંશો કૈવલ કરતા મોહ હતા, એ જુદા પડ્યા નહોતા. પણ સૃષ્ટિના સર્જનારે અરૂપ 84 તત્વો બનાવ્યો, અરૂપ 84 તત્વોનું મિશ્રણ કર્યું એટલે ગાંઠ વાળો અંકુર બીજ અને બિંદુ બીજ બન્યો. અંકુર બીજ અને બિંદુ બીજના માધ્યમથી ગાંઠ પેદા થયા અને ગાંઠ પેદા થયા એટલે ચલાયમાન નહોતા ગાંઠ, એટલે ગાંઠોને ચલાયમાન કરવા માટે સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાએ છેલ્લી અંશ વૃત્તિ દ્વારા તમામ ગાંઠોની અંદર કૈવલ કરતાએ અંશ પ્રેરક કર્યા, ત્યારે આખી સૃષ્ટિ ચલાયમાન થયેલી છે. પણ આ બધું જ્ઞાન આપણે એક એક ચોપાઈનો અભ્યાસ કરીએ, ગ્રંથોનો અભ્યાસ કરીએ તો જ આપણી સમજમાં આવે. આગળ જગતે પાટણ કે પતકી અત રાખત સબ અધિકારો पंचतत्व इंद्री गुण अंतसा ये सब किए विचारो जब जे पाटन के पतन पतकी अत राखत सब अधिकार. परम गुरु કહી રહ્યા છે કે પ્રથમ અલંકારોની રચના કરી અને અલંકારના પતિરૂપ કૈવલ કરતાનો અધિકાર કૈવલ કરતાએ જે અંશોને પોખ્યા એમાં દરેકને અધિકાર આપ્યા છે. કારણ કે 5 તત્વો, 10 ઇન્દ્રિયો, 3 ગુણ અને 5 અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને નચિત, આ 5 અંતસ્કરણો આ બધું કૈવલ કરતાએ પાછળથી રચ્યું. કારણ સૌ પ્રથમ તો અરૂપ 84 તત્વોની રચના કરેલી છે અને અરૂપ 84 તત્વોની રચના થઈ અને કૈવલ કરતાએ દરેક 84 તત્વો, દરેક ગાંઠની અંદર 84 તત્વો ખરા, પણ 2-3નું દ્રષ્ટાંત આપું. માનવ ગાંઠ માટે સૃષ્ટિના સર્જનારે પૃથ્વી તત્વ વધારે મૂક્યું અને બાકીના તત્વો પાપા ભાગ મૂક્યા એટલે આપણે પૃથ્વી ઉપર રહી શકીએ. માછલી માટે સર્જનારે જળ તત્વનો આખો ભાગ મૂક્યો, બીજા બધા તત્વોનો પાપા ભાગ મૂક્યો એટલે માછલી પાણીમાં જ રહી શકે. પંખી છે એ આકાશમાં ઉડી શકે, કારણ કે પંખીની અંદર આકાશ તત્વનો આખો ભાગ મૂક્યો અને બાકીના પાપા ભાગ મૂક્યા એટલે પંખી આકાશમાં રહી. આ તો 3 ખાલી તમને દ્રષ્ટાંત આપ્યા. બાકી કૈવલ કરતાએ પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર અરૂપ 84 તત્વોનું ગાંઠ વાઇઝ જુદા જુદા પ્રમાણો તત્વોનું મિશ્રણ કરેલું છે. એટલે 84 લાખ પ્રકારના ગાંઠો એટલી તાકાતવાળા બનાવ્યા કે એક કલ્પ સુધી સૃષ્ટિના સર્જનહારે ફરીથી અંકુર બીજ બિંદુ બીજ બનાવવા આવવું પડતું નથી. અંકુર બીજ બિંદુ બીજમાંથી ગાંઠ પેદા થાય અને એ ગાંઠમાંથી જ પાછું અંકુર બીજ બિંદુ બીજ પેદા થાય. પહેલો જે ગોટલો બને એ ગોટલામાંથી ઓબો થાય અને ઓબા પછી ગોટલો થાય, ગોટલામાંથી પાછો ઓબો અને ઓબામાંથી ગોટલો. આ એક કલ્પ સુધી નિરંતર ચાલ્યા કરે એવી તાકાત સૃષ્ટિના સર્જનારે આ અંકુર બીજ અને બિંદુ બીજની અંદર ઓખીને ભરીને આ વિશ્વની અંદર આ તત્વોની રચના કરેલી છે. આગળ સુરત અનુરત અહંકાર पीछे सकल पाटन के पद में ओके सब परी
आद्य सकल जितने बरसुरत नुरत आकारा 5 तत्वों 10 इंद्रियों 3 गुण 5 अंतस्करणों आ बधाईने आद लईने सूरता नुरता अहंकार જેટલો તત્વોની જરૂર હતી એ બધાય સર્વ આખા તત્વોનો પરિવાર આ પાટવી અલંકારના સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાથી જ આ બધું ચાલી રહ્યું છે પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી કૈવલ કરતા દ્વારા જ આ બધું ચાલી રહ્યું છે અને વાત એ સાચી છે કારણ કે આપણી કોઈની તાકાત નથી નહીતર આપણી તાકાત હોય તો આપણું ધાર્યું થાય કે ના થાય આપણે વાતો નહીં કરતા કે ધણીનું ધાર્યું થાય છે આપણું ધાર્યું કોઈ કાર્ય બનતું નથી બનશે નહીં બનવાનું નથી આપણે તો નિમિત્ત માત્ર છીએ શરીર છે ત્યાં સુધી આહાર નિદ્રા ભય અને મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા આ શરીરનો સંચાલક અંશ આ 10 इंद्रियों अंतस्करण आ शरीर द्वारा आ अंश मौज मजा करी રહ્યો છે અને આ અંશ જેટલી મોજ મજા કરે એ મોજ મજાની ચાસવી પહેલા 10 इंद्रियोને પ્રાપ્ત થાય પછી અંતસ્કરણને પ્રાપ્ત થાય પછી આત્માને પ્રાપ્ત થાય પછી પરમાત્માને પ્રાપ્ત થાય પછી અંશને આ ચાસવી પહોંચે અને પછી આનંદની ચાસવી કૈવલ કરતાને પહોંચે છે એક પ્રતિવાદીએ મને પ્રશ્ન કર્યો કે કૈવલ કરતાને એવો હું હવાદાયો કે આવી સૃષ્ટિ રચી પ્રશ્ન પૂછ્યો કે જવાબ આપો એમનું મજા આવી ત્યાં રચના રચી મેં એનો જ દાખલો આપ્યો તો ભાઈ તે લગ્ન કર્યો અને લગ્ન કર્યા પછી દીકરો નહીં થતો તો દોડમ દોડ કરે છે અને માનો કે દીકરો થયો 2 દીકરા થયા અને દીકરો જેમ જેમ પૈસા કમાય ભેગા કરે ખુશ રહે અને કદાચ તારા હોમું ના જોવ તો એ તું એમ માને કે મારો દીકરો છે કમાય છે કહેવાનો ભાવાર્થ પિતા તરીકે આપણા દીકરા જેટલા ખુશ હોય એટલો એનો પિતા ખુશ હોય છે એમ આપણે બધાએ સર્જનારનો છોકરો છીએ એટલે આપણે જેટલી મોજ મજા કરીશું એ તમામ મોજ મજા સૃષ્ટિના સર્જનારને પહોંચે છે એટલે સૃષ્ટિના સર્જનારે એમના મોજ મજા કરવા માટે આ સૃષ્ટિની રચના કરેલી છે અને એ પ્રમાણે આખી સૃષ્ટિએ ચાલે કરી છે અને આવી અજાયબી વાળા અલંકારો સૃષ્ટિના સર્જનારે તમામ ઘાટોની અંદર પોખેલા છે पीछे सकल तंत को कनकी पति के गाई पर आलोचन संचपति न के इनकी गति न पाई पीछे सकल तंत को कनकी गति सबन के गाई આ પ્રમાણે પાછળથી પોછાયેલા સર્વ તત્વોની ગતિ ના જ સર્વ કોઈએ ગુણગાન ગાયા છે આ વિશ્વની અંદર કૈવલ કરતાએ જે અલંકારો પોખ્યા ઈશ્વરી અવતારો જે કોઈ દેવી દેવતાઓ જેની રચના કરી એના ગુણગાન ગાયા પણ જેને અજાયબી વાળી રચના રચી છે એને જગતના જીવો જાણતા નથી કૈવલ પતિના આલોચનથી એમની તાકાતથી જ આ રચના રચાયેલી છે અને તે પતિની ગતિ એ સર્જના છે સર્જનાની તાકાત એમની ગતિને જગતના જીવો જાણી શક્યા નથી ગતિ પાય ક્યો પરમ તંત્રી કૃતા की नहीं कलाई ब्रह्मादिक बल विष्णु आद्य सुर जिनमें सकल सराई गति पाय क्यों परम तंत्र की कृता की न कलाई कैवल करता एकलाए विश्वनी रचना करेली होवाથી તેમના પરમ તત્વની ગતિ
જગતના જીવો જાણી શક્યા નથી. અને કઈ રીતના જાણી શક્યા? દાખલો કે આપણે અહીંયા બેઠા છીએ અને તમારા મનમાં કંઈક વિચાર આવ્યો, તો તમારા મનમાં જે વિચાર આવ્યો હોય હું ના જાણી શકું, અને મારા મનમાં જે વિચાર આવ્યો હોય તમે ના જાણી શકો. એમ કૈવલ્ય કર્તાએ પોતાના સંકલ્પથી આ રચના રચેલી છે. એટલે જગતના જીવો આ હકીકતને જાણતા નથી. મોટા મોટા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, નિરંજન પુરુષ, આ મોટા દેવો પણ આ હકીકતને જાણી શક્યા નથી. એટલે જગતમાં ભૂલ પડી ગઈ. જીવો, જગતના જીવો આ હકીકતને જાણી શક્યા નહીં. એટલે આદ્ય શક્તિ, નિરંજન પુરુષ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમને સર્જનાર તરીકે જગતના જીવોએ માની લીધા અને આખું એ જગત એમની પ્રશંસા કરે છે. પણ કૈવલ્ય કર્તાએ આ જે અજાયબી વાળો સંચ રચ્યો છે પોતાના સંકલ્પથી બનાવેલો છે. એટલે જગતના જીવો આ હકીકતને જાણી શક્યા નથી. એટલે જ નથી જાણતા, એટલે જ બધાય દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારોની પ્રશંસા કરે છે. પંચતત્વ ઇન્દ્રિય ગુણ અંતસ આત્મ સહિત સમો એતો સકલ મોહિત નતન સે અલંકાર વિનહો. પંચતત્વ ઇન્દ્રિય ગુણ અંતસ આત્મ સહિત સમો. પાંચ તત્વો, 10 ઇન્દ્રિયો, 3 ગુણ, અંતઃકરણો અને આત્મા, આ બધાનો સમૂહ દરેકના શરીરની અંદર રહેલો છે. પણ દરેકના અલંકારો ભિન્ન ભિન્ન છે. તત્વો દરેકની અંદર ગોઠવેલો છે. ઇન્દ્રિયો દરેકની અંદર છે. 3 ગુણ, અંતઃકરણો અને આત્મા. હવે જોજો અહીંયા આપણે જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનું. આત્મા કોને કહેવાય ને પરમાત્મા કોને કહેવાય? ઘણા લોકો જ્ઞાન સંપ્રદાયની અંદર કોમ્પિટિશન કરતા હોય છે કે તમે અંશ ને અંશી કહો છો. આ શરીરનો જે સંચાલક છે એ અંશ અને કૈવલ્ય કર્તા એ અંશી સર્જના. એમાં અમે આત્મા ને પરમાત્મા કહીએ, શબ્દોનો ફરક છે. પણ ના, પરમ ગુરુની જ્ઞાન દ્રષ્ટિથી જો સમજવાનો પ્રયત્ન કરીએ તો નાકની દોડીથી નાભી સુધીનો જે ઓહંગ પ્રણવ છે એ ઓહંગ પ્રણવને આત્મા કયો છે. નાકની દોડીથી બ્રહ્મ સુધી જે સર્વવ્યાપક સોહંગ પ્રણવ છે એ સોહંગ પ્રણવને પરમાત્મા કહ્યું છે. પણ કૈવલ્ય કર્તાના અંશની દ્રષ્ટિ સોહંગ પ્રણવ એટલે કે આ પરમાત્મા ઉપર એની દ્રષ્ટિ પડે ત્યારે જ સોહંગ પ્રણવ ચલાયમાન થાય. અને સોહંગ પ્રણવનો કરંટ ઓહંગ પ્રણવને જ્યારે અનુભવાય ત્યારે ઓહંગ પ્રણવ ચલાયમાન થાય. કૈવલ્ય કર્તાના અંશ સિવાય આ આત્માને પરમાત્મા એટલે કે આ ઓહંગ અને સોહંગ પ્રણવ પણ કોઈ કાર્ય ચલાયમાન થતા નથી. અહીંયા પરમ ગુરુએ કહ્યું 5 તત્વો, 10 ઇન્દ્રિયો, 5 અંતઃકરણો, 3 ગુણ અને આ ઓહંગ રૂપ આત્મા અને સોહંગ રૂપ પરમાત્મા, આ બધું એક જ સર્જનાર કૈવલ્ય કર્તાએ આ અલંકારો દરેક ગાંઠની અંદર પોખેલા છે. પણ ચલાયમાન ના થયા એટલે કૈવલ્ય કર્તાએ એમનો એક ભાગ, એક અંશ, કૈવલ્ય કર્તાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પ્રેરક કરી ત્યારે આ પરમાત્મા રૂપ સોહંગ પ્રણવ ચલાયમાન થયો. અને પછી ઓહંગ પ્રણવ ચલાયમાન થયો. ઓહંગ પ્રણવનું કામ અંદર ખેંચવાનું, સોહંગ પ્રણવનું કામ બહાર ખેંચવાનું અને અંદરનો 7 ચક્રો, 10 ઇન્દ્રિયો બધું ચલાયમાન થયું. એટલે હું આ શરૂ થયું
એટલે પહેલા 2 અક્ષર પેદા થયા, એમ ધીમા ધીમા 52 અક્ષરો પેદા થયા. જો આ રીતના આખો સંચ કૈવલ કરતાએ ગોઠવેલો છે, પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. પણ બધાની ક્રિયા, દરેક શરીર વાઇઝ દરેકની તાકાત કૈવલ કરતાએ ગતિ, મતિ, બુદ્ધિ જેવું જેનું શરીર એ પ્રમાણે કૈવલ કરતાએ ગોઠવણી કરેલી છે. તેહી અલંકારન કેતન સે અલગ અલગ ઈશ્વરીએ ધન્ય ધન્ય નિજ પતિ ગતને પ્રથમ આદ્ય ક્યો કરીએ. તે અલંકારન કેતન સે અલગ અલગ ઈશ્વરીએ. આવા જુદા જુદા અલંકારો દ્વારા દરેક ઘાટોની અંદર જુદા જુદા પ્રકારનું ઐશ્વર્ય દેખાય છે. દરેકનો તેજ જુદા જુદા પ્રકારનો, દરેકની બુદ્ધિ જુદા જુદા પ્રકારની, દરેકનું કાર્ય પણ જુદા જુદા પ્રકારનું. આવી અદ્ભુત રચના મૂળમાં કૈવલ કરતાએ કેવી રીતે રચીએ છે? વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો. પરમ ગુરુ કહી રહ્યા છે, માટે પરમ ગુરુ કહે છે કે આવા કૈવલ કરતાને હું ધન્યવાદ આપું, કારણ કે આવી રચના બીજા કોઈનાથી બની શકે તેમ નથી. અલંકાર તન કે અનુભવ કી ગતિ ન જાણત કોઈ સુનો કહો દ્રષ્ટાંત કરી ન કે સમજો સકલ સકોઈ. अलंकार तन के अनुभव की गति न जानत कोई. आवा अलंकार वाली शरीरों गोठवेली अनुभवनी गति ने आ विश्वनी अंदर कोई ज जानतुं नथी. चाहे मोटा धर्माचार्यो होय, चाहे मोटा देवो होय, चाहे मोटा ईश्वरी अवतारो होय, पण कोई आ हकीकतने जानता નથી. અને જગત જેને નથી જાણતું એ હકીકત સમજ પડે એ રીતે પરમ ગુરુ કહે છે કે હું દ્રષ્ટાંત આપીને હું તમને સમજાવું છું. જો પ્રજાપત કે પુર અંતર આત્મલેત વિચારી લીખ શીખ સકલ ગડત ગટ ભીતર તેહી બનાવત બારી. જો પ્રજાપત કે પુર અંતર આગમ લેત વિચારી. જો અહીંયા દ્રષ્ટાંત પરમ ગુરુ આપી રહ્યા છે કે એક પ્રજાપતિ છે અને પ્રજાપતિના વાસણ ગળવો છે. તો પ્રજાપતિ શું કરે? પહેલા એના મનમાં વિચાર કરશે કે મારા ગાડું બનાવવું છે, માટલી બનાવી છે, મોટી ગોરી બનાવી છે, તો પરણાયું બનાવવું છે, શું બનાવવું છે એ પહેલા એના મનમાં નક્કી કરે. નખથી શિખા પર્યંત સર્વ એની તમામ હકીકત એ પહેલા વિચાર કરે, સંકલ્પ કરે અને પછી જ એ માટી મોચડા ઉપર મૂકે, ચક્કર પાસે ફેરવે અને પછી એનો ઘાટ બનાવે છે. અને આ રીતે પહેલા પ્રજાપતિના મનમાં જેવો ઘાટ ઘડવાનો ભાવ હોય એ જ પ્રમાણે એ ઘાટ તૈયાર થાય છે. એમ કૈવલ કરતાએ પણ એમના સંકલ્પની અંદર આવી અજાયબી વાળી રચના રચવાનો સંકલ્પ હતો. એ પ્રમાણે આખી સૃષ્ટિની રચના રચેલી છે. આગળ બાર ગત કે રૂપ રંગ કો દેખિત ધરિત સનેવો પણ અંતર આલોચન કે ગટ દ્રષ્ટ પરત નહીં કેવો. बाहर घट के रूप रंग को देखित धरित स्नेव. ત્યાર પછી તે ગડાના રૂપમાં બહારથી એ ગડો જોઈને માનવોને એ ગડા પ્રત્યે સ્નેહ પેદા થાય. કુંભાર પેલો ગડો બનાવે,
અને ગળો એ માનવ જોઈએ ત્યારે એને ગળા પ્રત્યે પેલો ભાવ પેદા થાય. અને ગળો જો સુંદર બનાવેલો હોય તો પછી ગળો જોયા પછી એને એવું થાય, વાહ, કુંભારે કેટલો ગળો સરસ તૈયાર કર્યો. પણ ભાવ પ્રજાપતિ પ્રત્યે ભાવ ક્યારે પેદા થયો? ગળો જોયો ત્યારે. એટલે પ્રજાપતિના હૃદયમાં ચિંતન દ્વારા થયેલા ગળાને કોઈ નિહાળી શકે તેમ નથી. એ ગળો તૈયાર થયો, બહાર બન્યો, બજારમાં મૂક્યો, આપણે જોયો ત્યારે ગળા પ્રત્યે ભાવ પેદા થયો. પણ જ્યારે કુંભારના મનમાં ગળો હતો ત્યારે તો આપણને દેખાયો નહોતો કે એના પ્રત્યે ભાવ પણ પેદા થયેલો નહોતો. એમ કૈવલ કરતાના મનમાં આવી અજાયબી વાળી શિલ્પીની રચના હતી અને એ પ્રમાણે એમને રચના કરી છે. પણ એ રચના આપણે જોઈશું તો જ સર્જનાર પ્રત્યે ભાવ પેદા થાય છે. પણ રચના જ્યાં સુધી આપણે નથી જોઈ ત્યાં સુધી સર્જનારને આપણે જાણી શક્યા નથી. અગમ આલોચ અયદઈ વિભૂતન कृता कीन जगत के भय सकल तदवत तेन में अजित संच अधिपत के अगम आलोच अदृष्ट विभूतन कृता कीन जगत के. આવી જ રીતે કૈવલ કરતાએ પ્રથમ પોતાના શુદ્ધ સત સંકલ્પથી અદ્રશ્ય વિભૂતિ વાળા અદ્ભુત ગતિ ભરીને સૃષ્ટિના સર્જનારે આ રચના રચેલી છે. તે અધિપતિના જીતી ન શકાય એવા સંચવાળા ઘાટો સર્વ કોઈ આ વિશ્વની અંદર તદાકાર એટલે આ ઓખો દ્વારા આપણને દેખાઈ રહ્યા છે. તાદ્રશ્ય આપણે આખોએ કૈવલ કરતાનો રચેલો સંચ આપણે જોઈ રહ્યા છીએ. પણ સ્થિતિ કેવી બની ગઈ? માયામાં આવ્યા, પાંચમા વેદનું જ્ઞાન ભૂલી ગયા. તે બધાએ મારું 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 તારું મારું તારું આ માયાનું લાડુ વિચાર દ્રષ્ટિથી વિચારજો. જેને આપણે મારું મારું કરી રહ્યા છીએ એમાંથી એક ફૂટી કોડીએ સાથે આવવાની નથી તો સાથે શું આવશે? આવું જ્ઞાન સમજીને આપણે જેટલા સારા કર્મ કરશું એ સારા કર્મનું પોટલું આપણી સાથે આવશે. કૈવલ કરતાનું પરમ ગુરુનું રટણ કરશું, કૈવલ કરતાનું રટણ કરશું તો પરમ ગુરુ કહે છે કે તમારો બધોય કર્મ એ માફ કરી દેશે. અને બધોય કર્મ જ્યારે માફ થાય એટલે આ અંશ નિર્મળ બની જાય છે. અને આ અંશ નિર્મળ બની જાય એટલે જ્યારે આવ્યો ત્યારે નિર્મળ હતો, આવરણ વાળો નહોતો, કોઈ એના કર્મના બંધનમાં નહોતો. અને એવો જ નિર્મળ અંશ બનશે ત્યારે કર્તા સાથે એકમેક થશે, એને અખંડ સુખ મળશે, એના જન્મ મરણના બંધનમાં આવવું પડશે નહીં. પણ ક્યારે? પરમ ગુરુના શરણ સિવાય કોઈ કાળે આ અંશને અખંડ સુખ મળશે નહીં. આગળ તેહી સંચવશ અચર ચરાચર પુરુષ આદ્ય વિસ્તારો શકે નહીં ઓરંગિતાયકો કરતા કરત અલંકારો. તે સંચવશ અચર ચરાચર પુરુષ આદ વિસ્તારો. નિરંજન પુરુષને આદ લઈને સ્થાવર જંગમ સર્વ ઘાટોનો વિસ્તાર જે કઈ સંચ વશ થયેલો છે તે કૈવલ કરતાના કાર્યરૂપ અલંકારના સંચને વિશ્વમાં કોઈ ઓળંગી શકે તેમ નથી. કૈવલ કરતાએ આ એવો સંચ બનાવેલો છે કે જગતના મહાન ધર્માચાર્યો, દેવીઓ, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, પંડિતો, જ્ઞાનીઓ ગમે તેવા છે તો તમને આ કૈવલ કરતાએ રચેલા સંતને કોઈ જાણી શકશે નહીં. તમે જો જેને માનતા હોય
પણ એ ધર્માચાર્યને તમે એકદારો એક પ્રશ્ન તો પૂછજો કે ભાઈ પહેલો ઓબો કે પહેલો ગોટલો? જવાબ આપો. પહેલો ઓબો કે પહેલો ગોટલો? પહેલો ઓબો કહેશો તો એ મુશ્કેલી, ગોટલા વગર ઓબો ના. પહેલો ગોટલો કહેશો તો એ મુશ્કેલી, ગોટલા વગર ઓબો ના. વિચાર દ્રષ્ટિથી વિચારવાનું છે બસ. પહેલી મુર્ગી કે પહેલું ઈંડું? 84 લાખ પ્રકારના તમામ ઘાટોની અંદર આ પ્રશ્નનો ઉકેલ પાંચમા વેદની અંદર પરમ ગુરુ સિવાય બીજા કોઈ પણ કરી શકશે નહીં. જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો ગોટલો, પણ એ ગોટલો કઈ રીતના બન્યો? 84 લાખ પ્રકારના તમામ ઘાટોના અંકુર બીજ અને બિંદુ બીજ કઈ રીતે બન્યા એ હકીકત આ જગતની અંદર કોઈ પણ જાણતું નથી. અને નથી જાણતું એના પાછળનું કારણ પાંચમો વેદ મૂળમાં હતો. આદ્ય શક્તિએ આ માયાનો પસારો કરવા માટે પાંચમો વેદ બંધ કર્યો. બ્રહ્માના પાંચમા મુખનું છેદન કર્યું. બ્રહ્માના પહેલા 10,000 પુત્રો થયા. 10,000 પુત્રોને પાંચમા વેદનું જ્ઞાન મળ્યું એટલે બધાએ કર્તામાં સાથે એકમેક થઈ ગયા. હવે આગળ માનવઘાટનો પસારો નહોતો થતો એટલે આદ્ય શક્તિએ પાંચમો વેદ બંધ કરાવ્યો. પાંચમો વેદ બંધ થયા પછી મનુ અને શત્રુપા થયો અને મનુ અને શત્રુપાને પાંચમો વેદ ભણવા ના મળ્યો એટલે બધાએ મનુ અને શત્રુપા માયામાં આવી ગયા. અને માયામાં આવી ગયા એટલે બધાએ મારું તારું અમારું તમારું કરી રહ્યા છે. તે આજે મુકાતું નથી. વિચાર દ્રષ્ટિથી સમજવાનું છે બસ. મારું તારું છોડો બસ. હું કહું છું એ સાચું, વિચારવાનું જ નહીં. સાચું એ મારું, હું કહું છું એ સાચું નહીં. મારા પણાનો દાવો રાખશો. બધું એ સર્જનાનું રચેલું છે, એ પ્રમાણે ચાલે છે, એ પ્રમાણે ચાલ્યા કરવાનું. આપણે તો આવ્યા ને જવાના, આવ્યા ને જવાના. પણ આપણું ભાગ્ય છે કે આપણને સમર્થ પરમ ગુરુ આજ સદેહ મળ્યા છે. તો પરમ ગુરુના શરણમાં આપણે આવ્યા છીએ તો ચોક્કસ આજ દેહે પરમ ગુરુની ઉપાસના કરીશું, કૈવલ કર્તાનું લક્ષ્ય ભજન કરીશું તો ચોક્કસ કૈવલ કર્તાનું ધામ પ્રાપ્ત થશે. જે ઘેરથી આ અંશ આવ્યો છે એ ધામ એને પ્રાપ્ત થશે. એને અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. આવી ગતિ, આવી સમજ આ પાંચમા વેદની અંદર છે. પછી તો મનુમાંથી તો જેટલો માનવઘાટનો પસારો થયો એમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો, જેમ આપણા એક બાપના 5 દીકરા હોય તો 5 જુદારું આલવું પડે ને, એમાં મનુ ભગવાનના બધાએ દીકરાઓ થયા. એમ જેમ 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 પેદા થયા એમાં બધો વિભાજનો થયેલો છે. અને વિભાજનો થયા એટલે બધાએ હિન્દુઓ કે આ મારું, મુસલમાનો કે આ મારું, પેલા કે અલ્લાહ મારા ભગવાન, હિન્દુઓ કે રામ મારા ભગવાન, બધે ભગવાનમાં મારા ભગવાન, મારા ભગવાન. આ વિશ્વની અંદર એવી બ્રહ્મણા પેદા થઈ કે સૃષ્ટિનો સર્જનાર એક જ છે અને ઉપાસનાઓ અનેક. કેમ? તો અજ્ઞાનતા. પાંચમા વેદનું જ્ઞાન નથી. 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયા. 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયા. 18 પુરાણોના આધારે 18 ભગવાન થયા અને 18 ભગવાનોના આધારે હજારો સિરિયલોમાં જુદા જુદા પાત્રો દ્વારા જુદા જુદા 33 કરોડ દેવતાઓનું સ્થાપન થઈ ગયું. 4-5 માણસો એક દેવતા ભાગમાં આવશે એટલે જગત બ્રહ્મજાળમાં પડ્યું છે. અને એવી બ્રહ્મજાળમાં પડ્યું છે કઈ એમાંથી બહાર નીકળી શકતું નથી. એટલે 84 કે જન્મ મરણ મેં યુગન યુગન વહી જાય. 84 ના ચક્કરમાં યુગોના યુગો જન્મ્યા જીવ્યા, મર્યા, જન્મ્યા જીવ્યા, મળ્યા, મારું તારું દોડમ દોડ ચાલ્યા જ કરે. અહીંયા પરમ ગુરુ કે છે સહેજ સમજણના ઘરમાં આવી જાય. ખરા સર્જનાની ઓળખાણ કર. તારી દ્રષ્ટિ એની સાથે જોડ. તારી દ્રષ્ટિ જો એની સાથે જોડાશે તો ચોક્કસ તું જ્ઞાન ગતિથી મજબૂત બની જઈશ, તું નિડર બની જઈશ.
ત્યારે કોઈ પણ જાતનો ડર રહેશે. એટલે આવી ગતિ, મતિ, બુદ્ધિ, આવી સમજ જો આપણને પ્રાપ્ત થશે તો ચોક્કસ અખંડ ધામ મળશે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. એટલે આજે કૈવલધામવાસી શાંતાબા દુરાબાઈ એમનો જે પરિવાર, એમને આ લઘુનેમિક પારાયણનું આયોજન કર્યું. ચોક્કસ આખા બધાએ સગા સંબંધીઓ, પરિવાર બધાના વતીથી હું પરમ ગુરુને પ્રાર્થના કરું કે શાંતાબાનો અંશ ચોક્કસ કૈવલ કરતાના ધામમાં જ લઈ ગયા હશે. ના લઈ ગયા હોય તો આપણે બધાએ પ્રાર્થના કરીએ કે પરમ ગુરુ એમને કૈવલ ધામમાં લઈ જાય, અખંડ સુખ આપે અને આ પરિવારને પણ પરમ ગુરુ સુખી રાખે, સમૃદ્ધ રાખે. પરમ ગુરુ પ્રત્યે હરનેશ એમનો ભાવ તો છે જ, પણ જાગ્રતમાં પણ ઉજાગ્રત બને એવા ભાવ સાથે હું પરમ ગુરુને પ્રાર્થના કરું કે આખા પરિવારને પરમ ગુરુ સમૃદ્ધ રાખે, સુખી રાખે અને આવો ભાવ કાયમ પેદા થાય એવી પ્રાર્થના સાથે સત્કૈવલ સાહેબ, સત્કૈવલ સાહેબ, સત્કૈવલ સાહેબ. आद्य सक्रत स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय आचार्य नारदाजी महाराज की, तृतीय आचार्य बजेंद्रजी महाराज की, चतुर्थ आचार्य भगवानदाजी महाराज की, पंचम आचार्य प्रयागदाजी महाराज की, षष्टम आचार्य शीतलदाजी महाराज की, सप्तम आचार्य जगत गुरु सेविचंद देवाचार्य जी महाराज की, श्री सब संतों की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी साक्षात की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब.